નમસ્કાર નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપની સાથે હું મયુરી અને ગુજરાતમાં ચોમાસાનો માહોલ જે છે તે ફરીવાર જામ્યો છે અને ખાસ કરીને અત્યારે આગામી સમયમાં હવે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેની વાત કરીશું। વિંડીની સ્થિતિ જોઈને જાણીશું કે કયા કયા જિલ્લામાં વરસાદ જે છે તે વરસી શકે છે અને ખાસ કરીને આજનો દિવસ રવિવારનો જે દિવસ છે એટલે આજના દિવસે ગુજરાતમાં કયા જિલ્લામાં ધોધમાર વરસાદ જે છે તે પડી શકે છે। સાથે જ જાણીશું કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ખેડૂતો માટે શું આગાહી કરી છે। તો આપ જોઈ શકો છો કે કઈ રીતે અત્યારે સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને આ જે સ્થિતિ જે છે આ પ્રકારની અહીંયા જે સૌથી પહેલા જે દક્ષિણ ગુજરાતનો જે માહોલ જે છે તે આપણે જોઈએ કે અહીંયા આ મુંબઈ છે અને આજનો દિવસ છે રવિવારનો દિવસ છે અને અહીંયા એક સિસ્ટમ બનેલી છે અને એ સિસ્ટમ જે છે એ મુંબઈ ઉપર છે જેના કારણે મુંબઈમાં ધોધમાર વરસાદનો માહોલ જામ્યો છે અને તેની અસર જે છે એ આપણને દક્ષિણ ગુજરાત સુધી જોવા મળે છે। એટલે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતવાસીઓ જે છે તેમણે ખાસ સાચવવાનું રહેશે। સાથે જ સુરતની આસપાસ કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડશે તેની આપણે વાત કરીએ તો જે દક્ષિણ ગુજરાતના તમામ જે જિલ્લા છે ખાસ કરીને અહીંયા અસર જે છે વાપીમાં જોવા મળી શકે, વલસાડમાં જોવા મળી શકે, નવસારીમાં જોવા મળી શકે, વ્યારામાં જોવા મળી શકે, આહવામાં જોવા મળી શકે। સાથે જ આખો જે પટ્ટો જે છે અહીંયા વ્યારા જે છે એ અને સાથે જ આખો આદિવાસી વિસ્તારનો જે પટ્ટો જે છે ત્યાં પણ વરસાદી માહોલ જે છે તે આપણને જોવા મળી શકે છે। એટલે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તાર દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લા છે ત્યાં પહેલાં તો વરસાદની અસર જે છે તે ખાસ આપણને જોવા મળવાની છે આજના દિવસમાં। એટલે વરસાદી માહોલ જે છે ત્યાં જોવા મળવાનો છે। આપ જોઈ શકો છો કે અહીંયા ડેડિયાપાડામાં પણ વરસાદની અસર, રાજપીપળામાં વરસાદની અસર જે છે તે જોવા મળી રહી છે અને સાથે જ પછી દક્ષિણ ગુજરાતથી થોડું ઉપરની બાજુ આપણે જ્યારે જઈએ છીએ ભરૂચ જ્યારે આવે છે તો અહીંયા જે ખંભાતનો અખાત જે છે તો ખંભાતના અખાતમાં પણ એક જે સિસ્ટમ સક્રિય થયેલી હોય એવું અહીંયા હાલ તો લાગી રહ્યું છે। આ ખંભાતનો અખાત છે અને એની આસપાસ જે છે સુરતમાં તો અસર છે જ અને સુરતવાળી જે સિસ્ટમ આગળ જઈ રહી છે અહીંયા ભરૂચ તરફ, એટલે ભરૂચમાં પણ વરસાદી માહોલ જે છે એ અહીંયા જામી રહ્યો છે તેવું ચોક્કસપણે આપણે કહી શકીએ છીએ। અને ભરૂચની આસપાસ જે તમામ વિસ્તારો છે જેમ કે આ નેત્રંગ વિસ્તાર છે, ઝંખવાવ વિસ્તાર છે, આ કીમ વિસ્તાર છે, દહેજ છે, પારડી છે, આ પાલેજ છે, જંબુસર છે, આ બધે જ વરસાદી માહોલ જે છે એ જામવાનો છે ધીરે ધીરે। એટલે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ આગામી દિવસો અને આજના દિવસે ખાસ વરસાદી માહોલ જે છે તે આપણને અહીંયા જોવા મળવાનો છે તેવું લાગી રહ્યું છે। આજના દિવસની પણ આપણે જ્યારે વાત કરીએ છીએ તો આજના દિવસે પણ આ જ પ્રકારનો માહોલ જે છે તે આપણને જોવાનો છે। રવિવારના દિવસની આપણે જ્યારે વાત કરીએ છીએ અત્યારે જ્યારે 12 વાગ્યા છે આ 12 વાગ્યાની આસપાસની આ આખી ગુજરાતની સ્થિતિ કે જે હું આપને અહીંયા બતાવી રહી છું। વરસાદી માહોલ ફક્ત દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના જે તમામ જિલ્લા છે ત્યાં પણ આપણને જોવા મળી રહી છે। હવે સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં વરસાદ પડશે તેના પર પહેલાં આપણે જ્યારે નજર કરીએ તો ખાસ કરીને કાંઠાના વિસ્તારો જે છે એ કાંઠાના વિસ્તારોને વરસાદનો જે લાભ જે છે તે મળવાનો છે। કાંઠા વિસ્તારમાં જેટલા પણ ખેડૂતો અત્યારે વાવેતર કરી રહ્યા છે અને એનું વાવેતર થઈ ગયું છે તો વાવણી લાયક વરસાદની રાહ જોતા હશે આ ખેડૂતો અને બિલકુલ મેઘરાજા જે છે એમની સવારી લઈને આવી પહોંચ્યા છે। એટલે ભાવનગરથી આપણે શરૂઆત કરીએ કાંઠા વિસ્તારની જ્યારે તો ભાવનગરમાં વરસાદી માહોલ જામવાનો છે, ત્યારબાદ મહુવામાં વરસાદી માહોલ જે છે તે સક્રિય જોવા મળવાનો છે, ત્યારબાદ વેરાવળમાં, પોરબંદરમાં, જૂનાગઢમાં આખો જે આ કાઠિયાવાડનો જે કાંઠા વિસ્તારનો પ્રદેશ જે છે ત્યાં વરસાદી માહોલ જે છે તે જામવાનો છે। સાથે જ ઉપલેટા, જેતપર, પોરબંદર, અમરેલી, પાલીતાણા, ભાવનગરની આસપાસના વિસ્તારો છે, બોટાદમાં પણ વરસાદી માહોલ, ધોલેરામાં વરસાદી માહોલ જ્યારે અમદાવાદ તરફ જઈએ છીએ અને સાથે જ જે મધ્ય ગુજરાતનો હવે આ ભાગ આવી જાય છે એટલે અહીંયા મધ્ય ગુજરાતમાં નડિયાદ બાજુ સિસ્ટમની અસર જોવા મળી રહી છે, ત્યારબાદ વડોદરા શહેરમાં પણ જે વરસાદી સિસ્ટમ છે તેની અસર જોવા મળી રહી છે। અને આપણે જ્યારે આદિવાસી વિસ્તારોની પણ વાત કરીએ તો છોટાઉદેપુરનો જે બોડેલીનો વિસ્તાર છે ત્યાં પણ અહીંયા આપ જોઈ શકો છો કે આ સિસ્ટમ જે છે તે સક્રિય છે। એટલે અહીંયા બોડેલી, છોટાઉદેપુર, આ કવાંટ, અલીરાજપુર, જે આ દેવગઢ બારિયા, દાહોદનો જે વિસ્તાર છે, કલોલનો જે વિસ્તાર છે, ગોધરાનો, પંચમહાલનો વિસ્તાર છે તે આખા વિસ્તારમાં પણ અહીંયા વરસાદની સિસ્ટમ જે છે તે બનેલી અહીંયા મોન્સૂન ટ્રફ જે છે એક આપણને અહીંયા જોવા મળી રહ્યું છે। અને સાથે જ હવે આ જે વિસ્તાર જે છે આ બધા રાજસ્થાનના વિસ્તારો છે એટલે ઉત્તર તરફ હવે પવનો આવશે કે કેમ તે જોવાનું રહેશે કેમ કે ખાસ કરીને એવું થતું હોય છે ગુજરાતમાં કે ઉત્તર ગુજરાતની આપણે જ્યારે વાત કરીએ તો ત્યાં વરસાદ મોડો પહોંચતો હોય, ઉત્તર ગુજરાતના ખેડૂતો જે છે એ વરસાદની રાહ જોતા હોય છે પરંતુ વરસાદને કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે કેમ કે વાવણી થઈ ગઈ છે પણ વરસાદ હજુ આવ્યો નથી। તો ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે કેવા સમાચાર, કેવા પ્રકારની સ્થિતિ તો આપ જોઈ શકો છો કે આ રાજસ્થાનનો વિસ્તાર કે જ્યાં આ બાંસવાડા જે છે
આ ઉદયપુરનો વિસ્તાર છે, આ ઝાલાવાડ મંદસૌરનો વિસ્તાર જે છે, સાથે જ હવે મધ્યપ્રદેશને પણ આપણે જોઈએ તો મધ્યપ્રદેશની સિસ્ટમ બનેલી છે અહીંયા ખંડવા, ઇન્દોર, સરદારપુર, આ જલગાંવનો જે મહારાષ્ટ્રનો વિસ્તાર છે, ઉપરથી રાજસ્થાનનો છે અને અહીંયા જે મધ્ય જે છે મધ્યપ્રદેશના પવનો જે છે, એટલે ત્યાં જે વિસ્તાર જે આ સિસ્ટમ બનેલી છે તેને લઈને મધ્ય ગુજરાતમાં તો અસર છે જ, પરંતુ ધીરે ધીરે આ અસર જે છે એ ઉત્તર સુધી પહોંચે એવું લાગી રહ્યું છે. અને અહીંયા સ્થિતિની આપણે જ્યારે વાત કરીએ છીએ તો ઉદયપુર તરફ જે છે એ એક ટ્રફ જે છે તે બનેલો છે અને તેને લીધે ક્યાંક ઉત્તર ગુજરાતમાં વરસાદ જે છે માહોલ જામી શકે છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં ક્યાં તો રાધનપુર અને પાટણ ખાસ કરીને ત્યાં એક આગાહી અહીંયા આપણને જોવા મળી શકે છે અને થરાદ બાજુ વરસાદ જે છે તે જોવા મળી શકે છે. પરંતુ એના સિવાય હજુ ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે કપરી સ્થિતિ છે. હજુ પણ જે વરસાદી માહોલ જે સૌરાષ્ટ્રમાં જામ્યો છે, જે દક્ષિણ ગુજરાતમાં છે, એ પ્રકારનો માહોલ જે છે એ હજુ જોવા ઉત્તર ગુજરાત તરફ નથી મળી રહ્યો. એટલે અહીંયા જે આપણે જોઈ શકીએ છીએ કે સૌરાષ્ટ્રમાં આ પ્રકારની સ્થિતિ આજના દિવસની કે જ્યાં મોરબી, જામનગર, પોરબંદર, કાંઠા, જૂનાગઢના જે વિસ્તારો છે, ભાવનગરના, રાજકોટના જે વિસ્તારો છે, કચ્છની આપણે વાત કરીએ તો નલિયા જે છે એ નલિયામાં વરસાદનું એક ટ્રફ બનેલું છે, એટલે નલિયામાં વરસાદી માહોલ આપણને જોવા મળી શકે છે. અને એના સિવાય કચ્છના પણ ઘણા જે જિલ્લા જે છે, જેમ કે આ રાપર, ભુજ બાજુ જે છે એ થોડેક અંશે એવું બની શકે કે હળવો વરસાદ આવી શકે, પરંતુ એથી વિશેષ અહીંયા હાલ તો સ્થિતિ જે છે તે નથી જોવા મળી રહી. આપણે ત્યારે સોમવારની વાત કરીએ કે કેવા પ્રકારની સ્થિતિ રહેશે. સોમવારની પણ આ પ્રકારની જે સ્થિતિ જોવા મળવાની છે કે જ્યાં વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતમાં ચોક્કસપણે જોવા મળવાનો છે. આખું જે કાઠિયાવાડ અને સાથે જ અમદાવાદમાં પણ વરસાદની આગાહી જે છે તે જોવા મળવાની છે. એટલે હવે જે પ્રકારનું ચોમાસું અમદાવાદના લોકોને પણ મળવું જોઈએ એ પ્રકારનું વરસાદની જે સ્થિતિ જે છે એ સર્જાઈ રહી છે અહીંયા. એટલે શહેરી વિસ્તારના લોકોને પણ ક્યાંક ગરમીથી રાહત મળશે, કેમ કે જ્યારે વરસાદ નથી હોતો તો તાપમાન ઉપર જતું હોય છે અને આકરી ગરમી અને બફારાનો જે અનુભવ થતો હોય છે એમાંથી ક્યાંક રાહત મળી શકે છે. આપ જોઈ શકો છો કે આ અમદાવાદનો વિસ્તાર, વડોદરા, શહેરી વિસ્તાર જે તમામ છે એ શહેરી વિસ્તારમાં સ્થિતિ એ પ્રકારની છે કે વરસાદી માહોલ જે છે તે આપણને જામવાનો છે. એટલે આ જે સ્થિતિ જે છે એ આજની અને સાથે જ સોમવારની સ્થિતિ પણ આપને જણાવી દીધી અને આ જ પ્રકારની સતત વરસાદની અપડેટ્સ અમે આપને બતાવતા રહીશું. પરંતુ હાલ હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી તેઓ શું કહી રહ્યા છે તે પણ જોઈ લઈએ. સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે આમ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી અનુમાન આપ્યું હતું કે 15 થી 20 તારીખમાં છૂટાછવાયા વિસ્તારની અંદર હળવાથી મધ્યમ ઝાપટાઓ છે નોંધાઈ શકે છે. એ જ મુજબ અત્યારે જોવા જઈએ તો મોન્સૂન ઓફશોર ટ્રફ સક્રિય છે અને એ સાથે જે એક યુએસી સક્રિય છે. આ બંને પરિબળોને કારણે અત્યારે છેલ્લા 15 દિવસથી એટલે કે છેલ્લા 3 દિવસથી રાજ્યની અંદર છૂટાછવાયા અમુક વિસ્તારમાં વરસાદ પડી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને અમુક વિસ્તાર તો એવા હતા કે જે વાવણીથી વંચિત હતા, એને તો વાવણી લાયક વરસાદ પણ થયા છે, જેમ કે ધ્રોલ, જોડિયા, પડધરી જેવા વિસ્તાર છે. બીજા પણ ઘણા બધા એવા વિસ્તાર છે કે અત્યાર સુધી જ્યાં વરસાદ નહોતો થયો તેને પણ આ 15 થી 20 તારીખમાં છૂટાછવાયા જે વરસાદ પડ્યા એમાં પણ લાભ મળ્યો છે. સાથે જેનું ઓલરેડી વાવણી થઈ ગઈ છે, વાવેતર થઈ ચૂક્યું છે, એને પણ બીજો એક પિયત મળે એ ટાઈપના ઝાપટા છે એ રાહત આપી રહ્યા છે. સારી વાત એ પણ છે કે ઝાપટા છે જેને કારણે તાપમાન છે એ પણ ક્યાંય ને ક્યાંય નીચું આવ્યું છે, જેથી કરીને આપણો પાક છે એને વધારે પાણીની ખેંચ ન પડે. એટલે આ ઝાપટા છે હજુ 20 તારીખ સુધી ચાલવાના છે. જો કે 25 થી 31માં નવો રાઉન્ડ જે સાર્વત્રિક રાઉન્ડ આવવાનો છે, ત્યાં સુધીમાં જો આપણે તાપમાન અને પવનની વાત કરવા જઈએ તો એ પણ હવે ફેવરેબલ કન્ડિશનમાં આવી રહ્યા છે, નોર્મલ નજીક આવી રહ્યા છે. જે ઘણા દિવસથી પવનની ઝડપ હતી એ વધારે હતી, એટલે કે 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી હતી. અમુક વિસ્તારોની અંદર લગભગ 30 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા હતા. એ પવનની ઝડપ છે એ અત્યારે ઘણી બધી ઘટી ગઈ છે, લગભગ 20 થી 22 કિલોમીટર પ્રતિ કલાક થઈ ચૂકી છે. અને હજુ આવતીકાલે આ પવનની ઝડપમાં વધારે ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. એટલે આવતીકાલે 19 જુલાઈ 2026થી પવનની ઝડપ ઘટશે તો લગભગ 18 થી 20 અને અમુક આઇસોલેટેડ પ્લેસ ઉપર 20 થી 22ની ઝડપ રહેશે. એટલે આ પ્રકારે પવનની ઝડપમાં પણ હવે સતત ઘટાડો થઈ રહ્યો છે અને એની સાથે ઉકળાટ અને બફારો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક રાહત મળી રહી છે. ઉકળાટ અને બફારામાં રાહત મળવા પાછળનું મેઇન કારણ છે કે અત્યારે OLR એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ પણ ડાઉન થયું છે. વાદળછાયું વાતાવરણ છે, વાદળનો જમાવડો ગુજરાતના ઘણા બધા સેન્ટરોમાં જોવા મળી રહ્યો છે, જેને કારણે અત્યારે આપણે ઉકળાટ અને બફારામાં પણ ક્યાંક ને ક્યાંક રાહત ચોક્કસથી મળી છે. એટલે પવનની ઝડપ છે એ પણ જો ઘટવાની છે. 20 તારીખ સુધી ઝાપટા ચાલુ રહેવાના છે. જો તાપમાનની વાત કરવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી એટલે કે 8 જુલાઈએ જે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો એ પછીથી આપણે મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય, ચોમાસું ધરી છે એ ઉત્તર ભારત તરફ ખસી ગઈ. એ
એ પછી ઘણી જગ્યાએ તાપમાન છે એ ઉચકાયું હતું. મોટાભાગના વિસ્તારોની અંદર જોવા જઈએ તો તાપમાન લગભગ 30થી વધારે હતું, એટલે કે 30 ડિગ્રી કરતાં ઊંચું 32 ડિગ્રી 32થી 34 ડિગ્રીની રેન્જમાં હતું. એ તાપમાન પણ હવે ગઈકાલથી ઘટવાનું ચાલુ થયું છે. આવતીકાલથી લગભગ તમામ વિસ્તારોની અંદર તાપમાન છે લગભગ 30 ડિગ્રી કરતાં નીચું આવે. લગભગ 28થી 29 ડિગ્રીને આઇસોલેટેડ પ્લેસ ઉપર 30 ડિગ્રી સુધી જોવા મળે તેવી સંભાવનાઓ છે. એટલે તાપમાન છે હજુ પણ સતત ઘટવાનું છે અને 24 જુલાઈ સુધી આ તાપમાન છે ફરીથી 30 ડિગ્રી ઉપર નહીં જાય. એટલે કે તાપમાન છે સતત એક અઠવાડિયા સુધી હવે 30 ડિગ્રીની નીચે રહેવાનું છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી. એટલે પવન, તાપમાન અને વરસાદી ઝાપટા અત્યારે ચાલી રહ્યા છે એની અગત્યની માહિતી હતી. જો કે આ ઝાપટા હજુ બંધ નથી થવાના. ઘણી જગ્યાએ હજુ 20 તારીખ સુધી આ ઝાપટા છે એ યથાવત રહેશે ને 21થી 25માં પણ હળવા મધ્યમ છૂટાછવાયા ઝાપટા છે ચાલુ રહેવાના છે. એટલે 25થી 31 જુલાઈનો જે વરસાદનો રાઉન્ડ આવે ત્યાં સુધીમાં અનેક વિસ્તારમાં હજુ આ ઝાપટા છે એ કન્ટિન્યુ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે. અને 25થી 31 જુલાઈના વરસાદના રાઉન્ડની વાત છે એમાં અત્યારે કોઈ ચિંતા ન કરવી, કેમ કે એ સિસ્ટમ છે એ ક્યાંય ફંટાય તેવા ચાન્સ ઓછા છે. એવા પરિબળો અત્યારે સક્રિય નથી, જેથી કરીને એ સિસ્ટમનો ગુજરાતને ચોક્કસથી લાભ મળે એવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. અને એ વરસાદ પણ સાર્વત્રિક એટલે ઓલ ઓવર ગુજરાતમાં હશે. એમાં લગભગ કોઈ વિસ્તાર છે બાકાત નહીં રહે. ખાસ કરીને દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ જેવા વિસ્તાર અત્યાર સુધી વરસાદથી વંચિત રહ્યા છે એને પણ સારા એવા વરસાદનો લાભ એ રાઉન્ડની અંદર 25થી 31 જુલાઈ દરમિયાન મળે તેવી પૂરી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને હવામાન વિશેની ખૂબ અગત્યની માહિતી હતી આ વિડીયોના મારફતે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. તો આ જ પ્રકારની વેધર અપડેટ્સ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.